રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ ફરી નિષ્ફળ થયો. શામળાજી પોલીસે દારૂ માફિયા ઉપર કડક કાર્યવાહી કરી. અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે વોચ રાખવામાં આવતા 2 ટ્રક શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ટ્રકમાં તપાસ કરાતા પશુ આહાર અને બટાકાની આડમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત 1 કરોડથી વધુ થવા જાય છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે દારૂનો જથ્થો, ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરીને 2 ટ્રક ડ્રાઈવર સહિત 3 આરોપીને દબોચી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. શામળાજી પોલીસની કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર રેન્જ આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નવા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિને અરવલ્લી જિલ્લામાંથી નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલી છે. જે અનુસંધાને ગઈકાલ તારીખ 5/1/2025ના રોજ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અણસોલ ચેકપોસ્ટ ઉપર જુદા જુદા પ્રોહિબિશનના 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ કેસમાં એક આઈસર ટ્રકની અંદર જેમાં પશુ આહાર ભરીને જતો હતો. એ પશુ આહારની આડમાં પ્રોહિબિશનનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ. જે આઈસર ટ્રકને ચેક કરતા તેમાંથી 22,941 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવેલ, જે કુલ 72,29,460નો મુદ્દામાલ થાય છે. અને આ કેસમાં ગણેશલાલ લક્ષ્મણલાલ મીણા રહેવાસી ડુંગરપુર રાજસ્થાનનાઓની અટકાયત કરવામાં આવેલ છે. બીજા એક કેસમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ બટાકાની બોરીઓની નીચે સંતાડીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે. જે અશોક લેલેન્ડ ટ્રકને ચેક કરતા તેમાંથી 14,662 જેટલી પ્રોહિબિશન લગત ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન ને કબજે કરવામાં આવે અને જે કુલ 32,26,080 રૂપિયાનો મુદ્દામાલ થાય છે. જેમાં સુરજ રામ અવતાર ગુર્જર તથા નરેન્દ્ર બાબુલાલ મૂલચંદ રહેવાસી કોટપુતલી રાજસ્થાનનાઓની અટકાયત કરવામાં આવેલ છે. આ બંને કેસો મળી કુલ 1,55,55,540નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે તથા બંને ગાડીઓ તથા અન્ય આરોપીઓ પાસેના મોબાઈલો વગેરે કબજે કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ ફરી નિષ્ફળ થયો. શામળાજી પોલીસે દારૂ માફિયા ઉપર કડક કાર્યવાહી કરી. અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે વોચ રાખવામાં આવતા 2 ટ્રક શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ટ્રકમાં તપાસ કરાતા પશુ આહાર અને બટાકાની આડમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત 1 કરોડથી વધુ થવા જાય છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે દારૂનો જથ્થો, ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરીને 2 ટ્રક ડ્રાઈવર સહિત 3 આરોપીને દબોચી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. શામળાજી પોલીસની કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર રેન્જ આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નવા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિને અરવલ્લી જિલ્લામાંથી નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલી છે. જે અનુસંધાને ગઈકાલ તારીખ 5/1/2025ના રોજ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અણસોલ ચેકપોસ્ટ ઉપર જુદા જુદા પ્રોહિબિશનના 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ કેસમાં એક આઈસર ટ્રકની અંદર જેમાં પશુ આહાર ભરીને જતો હતો. એ પશુ આહારની આડમાં પ્રોહિબિશનનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે. જે આઈસર ટ્રકને ચેક કરતા તેમાંથી 22,941 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવેલ, જે કુલ 72,29,460નો મુદ્દામાલ થાય છે. અને આ કેસમાં ગણેશલાલ લક્ષ્મણલાલ મીણા રહેવાસી ડુંગરપુર રાજસ્થાનનાઓની અટકાયત કરવામાં આવેલ છે. બીજા એક કેસમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ બટાકાની બોરીઓની નીચે સંતાડીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે. જે અશોક લેલેન્ડ ટ્રકને ચેક કરતા તેમાંથી 14,662 જેટલી પ્રોહિબિશન લગત ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન ને કબજે કરવામાં આવે અને જે કુલ 32,26,080 રૂપિયાનો મુદ્દામાલ થાય છે. જેમાં સુરજ રામ અવતાર ગુર્જર તથા નરેન્દ્ર બાબુલાલ મૂલચંદ રહેવાસી કોટપુતલી રાજસ્થાનનાઓની અટકાયત કરવામાં આવેલ છે. આ બંને કેસો મળી કુલ 1,04,55,540
55,540નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે તથા બંને ગાડીઓ તથા અન્ય આરોપીઓ પાસેના મોબાઈલો વગેરે કબજે કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે.